નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આમ જોવા જઈએ તો સાસણ અને જૂનાગઢના બિલકુલ છેવાડાના ગામ એવા ચુલડી ગામે આપણે આવ્યા છીએ. ત્યાં નંદાણીયાભાઈ કે જે પોતે વૃંદાવન ફાર્મ એન્ડ નર્સરી જે પોતે ધરાવે છે, અને આમ જોવા જઈએ તો આંબાની અંદર એમનું એક કહીએ ને કે પોતાનું આગવું રિસર્ચ, પોતાની આગવી કોઠાસૂઝના લીધે અત્યારે ખૂબ સારું વર્ચસ્વ ધરાવે છે. અહીંયા પણ ભારત જૈવિક અને પ્રોબાયોટિક્સની પ્રોડક્ટ અપાવી છે, પણ અત્યારે આપણે એમને થોડા પ્રશ્નો એમના ફાર્મ વિશે પૂછીશું, કેવી રીતે એ ખેડૂતોને માર્ગદર્શન આપે છે. તો એમની જોડે આપણે થોડી વાતચીત કરીએ. તો સાહેબ, તમે જણાવશો કે આ ફાર્મ તમને કેવી રીતે શરૂ કર્યું અને અત્યારે તમારું કેટલું કવરેજ છે, કેટલા ખેડૂત સુધી પહોંચ્યા છો? અત્યારે આમ તો ઘણું બધું કવરેજ છે. 2017માં ચાલુ કર્યું હતું જી, 2017માં જી. અત્યારે મારી આગળ પ્રોડક્શનમાં ઓલરેડી 1.25 લાખ 1.5 લાખની આસપાસ કલમ હોય છે. કેસર કલમ તૈયાર છે જી. અને તેનો મધર પ્લાન્ટ પણ મારો એરિયો વધારે છે. જી. ટૂંકમાં મધર પ્લાન્ટનો એરિયો છે મારે 30 વીઘાનો. એમાંથી જ મારો પોતાનો જ મધર પ્લાન્ટ છે. ટૂંકમાં ક્યાંયથી સ્ટીક લેવા જવી પડે નહીં. બરાબર છે. અને ખાતરીબંધ કલમ આપીએ છીએ. જી. તો નંદાણીયા સાહેબ જે છે એમને ખાતરીબંધ પોતે કલમો આપે છે, અને આમ જોવા જઈએ ને તો ખાતરનો ઉપયોગ પણ કરે છે. અમે તો એમને પર્સનલી એમના ફાર્મે અત્યારે વિઝિટ કરી છે. એમને પણ એકવાર કૃષિ રત્ન જે છે એ આપણું લિક્વિડ આપ્યું હતું એમના એક 2000 કે માથે કલમોની અંદર, બરાબર કે 25,000 કલમોની માથે. તો એમને પણ થોડી અમને એ પ્રોડક્ટની વાત કરી હતી. તો સાહેબ, કેવું રિઝલ્ટ તમને લાગ્યું હતું? રિઝલ્ટ એનું બહુ સારું છે. કૃષિ રત્ન મેં છંટકાવ પણ આપેલો હતો અને પાણી ભેગું પિયતમાં પણ સાથે આપેલું હતું. એમાં પાનની સાઇઝ ઘણી બધી સારી છે અને એનો જે નરવાઈ હોય એ બહુ સારી છે. એટલે કૃષિ રત્ન ખાતર વાપરવું જોઈએ. જી. લિક્વિડમાંય આવે અને દાણાદારમાંય આવે. તો નંદાણીયાભાઈની સાથે અમે જ્યારે વાતચીત કરી, એમના ખેતરમાં પર્સનલી અમે વિઝિટ કરી, એમના ફાર્મ જોયા, એમની પોતાની વ્યક્તિગત ટ્રીટમેન્ટ પણ એમની આંબામાં જોઈ. તો ખેડૂત મિત્રો, જો તમે પણ આ પ્રકારની સારી અને ઉત્તમ કક્ષાની જો કલમો જો તમારે જોઈતી હોય અને એની સાથે સાથે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ પણ જોઈતી હોય, તો તમે નંદાણીયાભાઈનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. એમનો કોન્ટેક્ટ નંબર, એની સાથે એમના ટોટલી આખા ફાર્મની વિગત અમે આપીશું. એમની બીજી પણ એક નર્સરી જે ગળુ ક્ષેત્રે કાર્યરત છે, એ આઈ થિંક હું માનું ત્યાં સુધી વૃંદાવન ન્યૂ વૃંદાવન નર્સરી તરીકે અત્યારે પોતે ડેવલપ કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો ખેડૂત શું ના કરી શકે એમ, એક ઓર્ગેનિક ક્ષેત્રે તો એ પોતે આગળ વધી રહ્યા છે. એમના ફાર્મની અંદર એ પોતે ઘણા બધી ટ્રીટમેન્ટ અને પ્રેક્ટિસ કરે છે. અને તો એમના વિશે થોડા બે શબ્દો, એ પોતે કેવી રીતે આ ક્ષેત્રની અંદર આવ્યા, તો એ પોતાની વાત અહીંયા રજૂ કરશે. હવે શરૂઆતમાં તો આપણે ટૂંકમાં કલમ બનાવવા માટે હું દેશી સીડ્સ જે આવે, દેશી ગોટલા, જી, એ પ્યોર દેશી જ વાપરું એમ. જી. અને એ દેશી ગોટલા આખા બહારથી લઈ આવું છું. અહીંયા કોઈ કેરિંગ પ્લાન્ટના મિક્સ ગોટલા વાપરતા નથી. અને ટૂંકમાં 20 પ્રકારની કલમ બનાવીએ છીએ. અહીંયા પ્રોડક્શન કરું અને જ્યાં ગળુ નર્સરી ન્યૂ વૃંદાવન નામથી છે ત્યાં તેનું વેચાણ ચાલુ જ હોય. જી. અને ખેડૂત મિત્રો, ખાસ અગત્યની વાત તો એ છે કે પોતે એવું માને છે કે ઓર્ગેનિક ક્ષેત્રે જે ક્રાંતિઓ આવી રહી છે, ઓર્ગેનિક પ્રોડક્ટના જે રીતે રિઝલ્ટ મળી રહ્યા છે, અમે તેમના ફાર્મે મુલાકાત કરીએ છીએ. અવારનવાર એમની ગળુની ફાર્મ હાઉસ જે ફાર્મ નર્સરી છે ત્યાં પણ અમે મુલાકાત લેતા હોઈએ છીએ. તો ખરેખર જોવા જોઈએ તો એમ લાગે છે કે એમનું જે આખા મધર પ્લાન્ટ બનાવવાની જે ટેકનિક છે, અને ખૂબ જ સુંદર રીતે, એમ કહેવાય ને કે બાળકની જે માવજત થતી હોય એવી રીતે અત્યારે એમને પર્સનલી અમે દરેક આંબે જે છે, અથવા તો દરેક એમની જે જગ્યા ઉપર આ પ્લાન્ટેશન થયું છે, યા વ્યક્તિગત અમે મુલાકાત લીધી છે. ખૂબ આનંદ છે. અને પ્રગતિશીલ ખેડૂત છે પોતે સારા, એક કહેવાય ને કે એક મતલબ એગ્રીકલ્ચર સાથે જોડાયેલા વ્યક્તિ છે. તો ખેડૂત મિત્રો, આપ પણ જો સારી કક્ષાના આંબાની જો આપને જરૂરિયાત હોય, કારણ કે અમે તો અનેક ખેડૂતો સાથે જોડાયેલા હોઈએ છીએ, તો આપ અમને કમેન્ટ કરી શકો છો, અથવા તો અમે પણ એમનું નામ, એમનું સરનામું બધું જ અમારી લિંકની અંદર જણાવીશું, જેથી કરીને આપ રૂબરૂ પણ કોન્ટેક્ટ કરી શકો છો, અમારી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરી શકો છો. જય ભારત, વંદે કૃષિ, જય ગૌ માતા. હું વૃંદાવન ફાર્મ એન્ડ નર્સરી ચુલડી ગામ આ 7-8 વર્ષથી કાર્યરત છે. અને ઘણી બધી અમે કેસર આંબાની કલમો બનાવીએ છીએ, સાથે સાથે ઘણી બધી વેરાયટી પણ બનાવીએ છીએ. અને જે પણ ખેડૂત અહીંથી કલમ લઈને જાય છે તેને અમે વિઝિટ પણ કરીએ છીએ. એમાં કઈ ખામી આવી હોય તે પણ એને ત્યાં જઈને એને નિરાકરણ કરી આપીએ છીએ. અને કોઈ સુકાઈ ગઈ હોય કલમ
તો એના વિશે પણ અમે એને પૂરેપૂરું માર્ગદર્શન લઈ જાય પછી આપીએ છીએ. તમારી પાસે કઈ કઈ વેરાયટી છે? વેરાયટીમાં આપણી પાસે મિયાજાકી છે, બારમાસી કલમ છે, આલ્ફાન્સો છે, નીલમ છે, પછી ખોડી કલમ છે, રાજાપુરી છે, એવી ઘણી જાતની વેરાયટી પણ બનાવીએ છીએ. ઓકે.